તો જય માતાજી મિત્રો, તો અમે આવેલા છીએ બેટ દ્વારકા। તો અમે ક્યાં રહી છીએ અને આજે શું કરવાના છે તો તમને બતાવશું વિડીયોમાં। તો વિડીયોમાં બન્યા રહેજો। તો અમે અત્યારે કામથી આવ્યા છીએ, સીધા હાલીને આવ્યા છીએ 3 કિલોમીટરથી। અને અત્યારે અમે લોકો નાહવાની તૈયારી કરી છે। અંદર બધા કપડાં ને એવું બહાર કાઢે છે અને અત્યારે બધા લોકો નાહવા જાય। પછી શાકભાજી બનાવવાની છે અમારે। તો શાક રોટલા ને એવું બનાવવાનું છે, અમારી જાતે જ બનાવવાનું છે। અને રોટલી બનશે કઈ રીતે, કેવી રીતે બનાવવાની છે એ હું વિડીયોમાં બતાવીશ, કેમ કે કોઈ દિવસ બનાવી નથી। અને બનશે ભારતના નકશા। તો વિડીયોમાં કોમેન્ટમાં મેસેજ કરજો રોટલી કેવી બનાવી। તો અત્યારે ચાલો અમે નીકળી નાવા। તો વિડીયોમાં તમે જોઈ શકો છો આવી રીતે કેમ્પ છે। આ એક અને બીજો કેમ્પ રાખેલો છે। અમે ટોટલ લોકો છે એ 6 જણા છીએ, 3 આમાં 3 ઓલામાં કેમ્પમાં રહેવાના છીએ। અને આ બાજુમાં દરિયો જ છે, જસ્ટ બાજુએ થોડો આગળ આવીએ એટલે સીધો દરિયો આવી જાય। અને આવી રીતનું છે બધું કેમ્પ ને મસ્ત જગ્યા છે। તો બેટ દ્વારકા આવો તો અહીંયા તમે આવી શકો છો। એડ્રેસ હું પછી તમને બતાવી દઈશ। તો આવી રીતનું છે બધું મસ્ત। તો ચાલો હવે નીકળીએ, અમે નાહવા નીકળી, કેમ કે કામ કરીને આવ્યા છીએ તો બગડેલા હોય બધા, એટલે નાહી આવીએ અમે લોકો। તો આ છે અમારા ગટ્ટી, આ અમારા કારીગર છે, હેલ્પર છે। અને આ છે અમારા અશોકભાઈ કારીગર, આ છે અમારા રાજુભાઈ ભમાર। તો કેવું લાગે રાજુભાઈ? સારામાં સારું ભાઈ, ટાઈટ ની બહુ ફૂલ એડજસ્ટ કરવી પડે એમ છે, કોડબોર્ડ ઓઢવો પડે એમ છે, નકર ટાઈટ માં તો બહુ લાંબા થઈ જાય। તો અશોકભાઈ ને તો ફૂલ ઠંડી લાગી ગઈ છે અને ઈ તો ભાગ્યા નાવા કે હું ભાગું ભાઈ। આ છે અમારા મહેશભાઈ। તો મહેશભાઈ કેવી ટાઈટ પડે છે? અહીં બાજુમાં દરિયો છે, बहुत ठंडी हो बहुत है। હા ભાઈ થોડુંક ગોધરા ભાષા બોલે છે। તો બધા જાય છે હવે નાવા। તો હાલો પણ હું પણ નીકળું, મેં હજી કપડાં લીધા નથી, વિડીયો બનાવતો હતો। તો ચાલો અમે નાઈને પછી બતાવશું તમે શું શું કરશું। હજી રાંધવાનું બાકી છે, તો રાંધીને પછી જમીન પછી નિરાતે બતાવશું અમે તમને પાછા। ચાલો હું પણ નીકળું છું નાવા। તો મેં કપડાં લઈ લીધા છે, પીળો શર્ટ ને પેન્ટ ને રૂમાલ। હવે અમે નીકળીએ નાવા, અહીંયા બાથરૂમ છે। તો હા જો બોલાવે છે મને, તો ચાલો હું નીકળું નાવા, પછી વિડીયોમાં આગળ મળીએ। તો અમારા ભમરભાઈ ને તો બહુ મોજ પડી ગઈ છે, ઈ કપડા ધોવે છે અને બીજા શું કરે છે। તો અમારા અશોકભાઈ પણ કપડા ધોવે છે, તમે જોવો। આ વાંઢા પાલટી નથી, અમુકના લગ્ન થઈ ગયા છે, અમે તો વાંઢા પાલટી છીએ। અમારા ગટ્ટીભાઈ ક્યાં વહી ગયા છે એ નથી ખબર, ઈ બાથરૂમમાં વહી ગયા લાગે છે। કપડા મૂક્યા છે અને આ બધું એવી રીતે છે। તો ચાલો નાઈ લઈએ હવે, બહુ મસ્તી કરી લીધી। તો હવે નાઈ નાખીએ છીએ અમે બધા તો નહીં, પણ હું ને અશોકભાઈ નાઈ નાખ્યા। અશોકભાઈ વિડીયો બનાવે છે અને ફૂલ ઠંડા પાણીએ નાહ્યા હતા અમે લોકો। તો બહુ ઠંડી લાગે છે, હવે કેમ્પ તરફ જવું પડશે અને ઘડી બેસીએ, પછી રાંધવા જવાનું છે। હજી રાંધીને ખાઈશું, હજી કેટલા વાગ્યા એ નથી ખબર, બહુ મોડું થઈ જાય। તો ચાલો અમે નીકળીએ હવે કેમ્પ તરફ। ચાલો છે હાલો કેમ્પ તરફ ભાગીએ હવે। अभी नहा के बाद आए हुए हैं। તો અમારા મહેશભાઈ તો નાઈ નાખ્યા છે, निकल चुके हैं। હિન્દી થોડુંક વધારે એને બોલતા આવડી જાય છે। તો અમે નીકળીએ હવે। મહેશભાઈ કપડા પહેરીને આવો તમે કેમ બાજુ। बस કેમ લાગ્યું ટાઢું પાણી, કેમ લાગ્યું? अरे बहुत ठंडा है। ચાલો ऐसा लगा बर्फ का पानी ऊपर डाल दिया हो।
તો હવે કેમ્પ તરફ જઈએ. ટાઈટ બહુ લાગે છે. ઠંડા પાણી નહીં ખાતે બરફ જેવું પાણી હતું. દરિયો બાજુમાં છે તો બહુ ઠંડી લાગે છે બેટ દ્વારકામાં. ચાલો તો નીકળીએ. અમારા મહેશભાઈ રોટલી ચડવે છે અને અમારા આ ભાઈ રાજુભાઈ રોટલી વણે છે. અમારા આ એક ભાઈ શીખાવે એ સમજાય. જો અમારે રાહુલભાઈ રોટલી નો લોટ બાંધે છે ભાઈ. રાહુલભાઈ થી ઢાંકણું ખુલતું નથી ભાઈ. ચલો ભાઈ હું એને ઢાંકણું ખોલી દઉં છું. અમારે ભાઈ જો મહેશભાઈ રોટલી ચડવે છે. જો રાહુલભાઈ રાજુભાઈ રોટલી વંદે બોલો. અમારે જો આ ભાઈ રોટલીના કારીગર મેન. હા જો અમારા આ ભાઈ એક કારીગર છે. જો અમારે આ ભાઈ રોટલીનો લોટ બાંધે ભાઈ. જો અમારે આ ભાઈ એક રસોઈયા. અમારા જો ભાઈ એક આ રસોઈયા. હા જો ભાઈ સંભારો બનાવ્યો. જો ભાઈ આ ગાંઠિયાનું ટમેટાનું શાક બનાવ્યું છે. અને હવે જાય છે ભાઈ રોટલી વણે ન્યા. જો અમારે ભાઈ આ રોટલી ચડવે છે ભાઈ. અને જો આ ભાઈ અમારે રોટલી વણે છે. હા અને બ્લોગ ઉતારતા આ ભાઈને રાખો. મારા રાહુલભાઈ હવે રોટલી નો લોટ બાંધે છે ભાઈ. આ પાછું નવેસરથી ચાલુ થયું છે ભાઈ. હા અમારે જો ભાઈ બીજો કારીગર રોટલી નો બેસી ગયો છે. તો અમે બધા હવે જમીને બીચ ઉપર બેસવા જઈએ છીએ. તો આ અમારા રાજુભાઈ છે એ તો જુઓ તમારા અમારા સેટ ફોટો પાડે છે. તો આવી રીતે છે બધું. ચાલુ કરી દીધું. તો હવે બધા અમે જમીને બીચ ઉપર જઈને બેસીને બધા મોજ કરીને અત્યારે હવે સુવાની તૈયારી કરીએ છીએ બધા. તો આ કેમ્પની અંદર આવીને જો ધાબળો બાબળો બધું લઈ લીધું છે ને હવે સુવાની તૈયારી કરી છે. તો હવે આપણે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે મોજ કરો ને અમે મોજ કરી લઈએ. તો જય માતાજી. તો બધાને બાય બાય.